હું કાયમ બોલું છું અને અહીં પણ બોલું કે જેમ ચારણોનું સાહિત્ય છે, ચારણી સાહિત્ય, ચારણ કવિઓએ તો લખ્યું, ચારણી તર કવિ, ચારણ સિવાયના કવિઓએ પણ લખ્યું, પણ એને કહેવાય ચારણી સાહિત્ય. એનું કારણ એ છે, જુઓ આ દુનિયામાં આપણે એવો ભાગશાળી સમાજ છે, એવી ભાગશાળી જ્ઞાતિ છે કે જેના કોઈ જ્ઞાતિના નામે સાહિત્ય ઓળખાતું હોય એવું મેં સાંભળ્યું નથી. કોઈ સમાજના નામે સાહિત્ય ઓળખાતું હોય એવું મેં નથી સાંભળ્યું. એક ચારણ જ્ઞાતિ એવી છે કે જેના નામે આખો સાહિત્યનો એક પ્રકાર ઓળખાય છે. ચારણી સાહિત્ય કહેવાય. આ છંદો બોલે ને હમણાં અમારા મેરાણ ભાઈ બધા બોલે, તમને એમ થઈ જાય કે ના કાંઈક છે. અને અમારા તો અનુભવ રહ્યા, નો ગીત સમજાય, નો ગઝલ સમજાય, નો ભજનમાં કાંઈ અમારાથી બંધારણ થાય, કાંઈ થાય એની સ્ટેજ ઉપરથી કોઈ કામ કરવામાં બંધારણ ન થાય. એટલે આમને એમ થાય કે હવે કાંઈ થાય એમ નથી. ત્યારે એક ચારણ સાહિત્યનો એક છંદનો ઘા કરીએ ને એટલે વાતાવરણ બની જાય. હા, આ છંદોમાં તાકાત છે, ચારણ પરંપરાના છંદોની તાકાત છે.